ટેકનોલોજીના બે પાસા છે, એક સારું અને બીજું ખરાબ. ગુનેગારો ટેકનોલોજીનો દુરુપયોગ કરે તો સામે પોલીસ ટેકનોલોજીનો સદુપયોગ કરી સારા કામ કરે છે. સુરત પોલીસે ફરી એકવાર ટેકનોલોજીનો ઉપયોગ કરી સરાહનીય કામગીરી કરી. વાત જાણે એમ છે કે સુરતની ઉધના પોલીસને એક 8 વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ મળી. માતાએ ઠપકો આપતા બાળકી ઘર છોડીને જતી રહી હતી. જેવી ફરિયાદ મળી કે પોલીસે અલગ અલગ ટીમ બનાવી બાળકીની શોધખોળ શરૂ કરી. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ બાળકીને શોધવામાં પોલીસની ટીમ કામે લાગી ગઈ. જો કે કોઈ સફળતા ન મળી. બીજી બાજુ માનવ બળની સાથે પોલીસે બાળકીને શોધવા ડ્રોનનો ઉપયોગ કર્યો. ઉધના પોલીસે ડ્રોનની મદદથી સુરત શહેરના રસ્તાઓને આકાશી નજરે નિહાળ્યા. ડ્રોનથી સર્ચ કરતા પોલીસને આ બાળકી ઉધના શાકભાજી માર્કેટ પાસે જોવા મળી અને ગુજરાતમાં પહેલીવાર એક ગુમ બાળકીને ડ્રોનની મદદથી શોધી કઢાઈ. ઉધના પોલીસે એક પરિવારથી વિખૂટી પડી ગયેલી બાળકીને ડ્રોનથી શોધી કાઢી અને પરિવારનું બાળકી સાથે સુખદ મિલન કરાવ્યું.